નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરી ચૂકેલા છે. એની આપણે ચુંબક વિશે ચર્ચા કરી હતી, ચુંબક કઈ રીતે કામ કરે છે જોયું હતું, અને છેલ્લે આપણે ગજિયા ચુંબકની ચર્ચા કરી હતી. અને ગજિયા ચુંબકની જે ક્ષેત્ર રેખાઓ જે છે એ કોના જેવી છે? વિદ્યુત પ્રવાહધારી જે સોલેનોઇડ છે એના જેવી તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે. તો આ બંને વસ્તુને કમ્બાઇનેશનમાં જોવા જઈએ તો આપણને એક પ્રશ્ન થાય કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે શું? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ શું? તો હવે આપણે જોવાનું છે જેમ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ હતી એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની શું છે? લાક્ષણિકતાઓ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. ઓકે, કારણ એવું છે કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, તો પહેલી વસ્તુ જે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે. શું કરે છે? બંધ ગાળો રચે છે. પહેલો મુદ્દો આવ્યો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું રચે છે? બંધ ગાળો. શું રચે છે? બંધ ગાળો. એટલે કે n થી શરૂઆત કરીને ક્યાં જશે? p. આપણે ભણ્યા હતા બરાબર, ગઈકાલે આપણે જોયું હતું. થોડું વસ્તુને વધારે સમજીએ કે અહીંયા કને n ધ્રુવ છે, અહીં શું છે? s ધ્રુવ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n થી શરૂઆત કરીને ક્યાં આવે છે? s. અને s થી ક્યાં જાય છે? અંદર n તરફ. બરાબર, તો બહાર તરફ કેવી હશે? n થી s. અંદર કેવી હશે? s થી n. એટલે આ શું રચે છે? બંધ ગાળો. શું રચે છે? બંધ ગાળો રચે છે. જ્યારે આપણે ડાયપોલ લેવામાં આવે છે, શું લેવામાં આવે છે? ડાયપોલ લેવામાં આવે, પ્લસ હોય શું હોય? માઈનસ હોય. તો ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં હશે? પ્લસ થી માઈનસ. આ રીતે હશે, એક જ તરફી. પણ આ રીતે રિટર્ન કઈ જતી છે નહીં. જ્યારે અહીં શું થાય છે? n થી s જાય ને s થી ક્યાં જશે? n તરફ જાય છે. આ રીતે બંધ ગાળો રચે છે. ઓકે, તો વિદ્યુત ડાયપોલ કોઈ બંધ ગાળો રચતી નથી. થોડો મુદ્દો ધ્યાનમાં રાખી શકીએ. ચલો આપણે આગળ વધીશું અહીંયા કરે. હવે બીજો મુદ્દો શું છે આપણા માટે કે ક્ષેત્ર રેખાઓ કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકની તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાની શું દિશા દર્શાવે છે. તો ક્ષેત્ર રેખાઓ પર કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ b ની શું બતાવે છે? દિશા દર્શાવે. શું દર્શાવે છે? b ની દિશા દર્શાવે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. હવે બીજી વસ્તુ જોવા જઈએ તો એકમ ક્ષેત્રફળ માંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ચુંબકીય ક્ષેત્ર B ની તીવ્રતા શું કહે છે? તીવ્રતા કહે છે. અથવા બીજી ભાષામાં કહીએ તો ચુંબકીય ફ્લક્સ. શું કહે છે? ચુંબકીય ફ્લક્સ. આપણે ભણી ચૂક્યા છે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ક્ષેત્રને શું કહેવાય છે? વિદ્યુત ફ્લક્સ. એટલે શું આવશે? એখানে ચુંબકીય ફ્લક્સ આવે છે. તો આના પરથી વધારે મુદ્દો મળે કે અહીં જોવા જઈએ તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ તેમ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? પ્રબળ. કેવું હોય છે? પ્રબળ હોય છે. જે રીતે ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ હશે એમ શું મળશે તમને? ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. અને ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી તેમ ચુંબકીય ક્ષેત્ર કેવું મળે તમને? નિર્બળ. કેવું હોય છે? નિર્બળ હોય છે. એટલે કે અસર કેવી હશે? ઓછી. કેવી હોય છે? અસર ઓછી હોય છે. સંખ્યા વધુ તો પ્રબળતા વધુ, અને સંખ્યા ઓછી તો શું હશે? પ્રબળતા ઓછી હોય છે. હવે જોવા જઈએ તો ચોથો મુદ્દો આપણે જોઈએ કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને કદાપી કોઈ પણ વખત છેદતી નથી
ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. કારણ શું છે? કારણ કે છેદન બિંદુ આગળ સ્પર્શક કેટલી દિશા દર્શાવે છે? 2 દિશા દર્શાવે છે, જે શક્ય નથી. કારણ કે હંમેશા કેવી હોય? એક જ દિશા. કેવી હોય છે? એક જ દિશા દર્શાવે છે. એ વસ્તુ મળે છે. બીજી વસ્તુ થોડી લખી શકાય એક્સ્ટ્રા પોઈન્ટોમાં કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહાર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ અને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય છે? દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જોવા મળે છે. એટલે કે અંદર તરફ કેવી હશે? બહાર તરફ કેવી હશે? ઉત્તરથી દક્ષિણ. અંદર તરફ દક્ષિણથી કઈ તરફ મળે છે? તમને ઉત્તર તરફ મળે છે. તો આ પ્રકારનું તમે કમ્પ્લીટલી જાણી શકો છો. કઈ જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે આ રીતે તમે એને લખી શકો છો, જે તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય છે. તો આટલી વસ્તુને ધ્યાન રાખીશું. 5 મુદ્દાઓ છે, એમાં 4 મુદ્દા લખવાના થાય છે, જે તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું હશે તમારે. હવે વિદ્યાર્થી મિત્રો એક અગત્યનો પ્રશ્ન છે, ખાલી નોંધ માટે છે. નોંધ માટે એટલે કે જાણકારી હોવી જરૂરી છે. ગજિયા ચુંબક અને સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચેની સામ્યતાઓ. સામ્યતાઓ એટલે કઈ એની સમાનતા જોવા મળે છે? આપણે જોઈએ કે ગજિયા ચુંબક અને બંનેમાં કેવું હોય છે? સમાન જેવું. એટલે કે આપણે કોઈ પણ લઈએ સામ્યતા, બરાબર? ગજિયા ચુંબક અને સોલેનોઇડની રેખા વચ્ચે શું છે? સામ્યતાઓ. શું છે? સામ્યતાઓ. તો પહેલો મુદ્દો એ થાય છે કોઈ ગજિયા ચુંબકને સોલેનોઇડ શું કહી શકાય? સોલેનોઇડની જેમ કોઈ પણ ગજિયા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળાકાર આંટા અથવા પ્રવાહો ગણી શકાય. વર્તુળાકાર પ્રવાહો ગણી શકાય. એટલે કે ધારો કે તમે ગજિયું ચુંબક લો છો, આ શું લો છો? ગજિયું ચુંબક લો છો, N અને S. હવે તમે સોલેનોઇડ રચના કેવી હતી? આ પ્રકાર હતી. આ પ્રકારની રચના હતી કે નહીં? તો તમે જુઓ કે આ સીધું વખતમાં શું દેખાય? એક પ્રકારનું સોલેનોઇડ. શું દેખાશે? સોલેનોઇડ દેખાશે અને ગજિયા ચુંબક જેવું પણ દેખાય છે. તો તમે જોઈ શકો છો કે આપણે લાંબા ગજિયા ચુંબક તરીકે લેતા, બરાબર? તો એમાં બી એ વસ્તુ તમને જોવા મળે છે, બરાબર? તો આ વસ્તુ તમારા માટે દર્શાવી શકાય છે. ઓકે, તો પ્રવાહ ગણી શકાય છે. બીજો મુદ્દો જુઓ, સામ્યતામાં શું છે? તો કોઈ પણ ગજિયું ચુંબક જે છે એ અડધેથી કાપતા ટુકડો કેવો સ્વતંત્ર બને? કેવો બનશે? સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. તો ગજિયા ચુંબકને અડધેથી કાપતા તે સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે.
તથા સોલેનોઇડને અડધેથી કાપતા તે નિર્બળ અને નાના સોલેનોઇડ તરીકે વર્તે છે. એટલે કે બંનેમાં અસર કેવી હશે? સમાન. કેવી મળે તમને? સમાન. બંનેમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. બરાબર. તો હવે બીજું જોવા જઈએ તો આ મુદ્દાને બીજો આગળ લખીએ કે તમે આ મુદ્દો જે લખું છું ત્રીજો મુદ્દો એ તમે લાક્ષણિકતાઓમાં લખી શકો છો. ગજિયા ચુંબકની જેમ સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે? સતત. કેવી હોય છે? સતત હોય છે. એટલે કે એક ધારી. કેવી હોય છે? એક ધારી હોય છે. અને સોલેનોઇડની એક બાજુમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળીને બીજી બાજુમાં શું થાય છે? દાખલ થાય છે. સોલેનોઇડમાં ક્ષેત્ર રેખાઓ એક બાજુથી દાખલ થઈને બીજી બાજુ શું આવે છે? બહાર. શું નીકળે છે? બહાર નીકળે છે. એટલે કે તમે ધારો કે સોલેનોઇડની આકૃતિ જુઓ. આપણે આગલા ચેપ્ટરમાં જોયું હતું કે સોલેનોઇડ હતું એક નંબર આ રીતે હતું. અહીંયા કને ડોટ આપણે અહીંથી ડોટ લીધા હતા. બરાબર. અહીંયા જોયું હતું આપણે કે બંધ ગાવડે છે તો આ પ્રકારની હતી રચના એની. અહીંયા આ પ્રકારની રચના હતી. અહીંયાથી દાખલ થાય તે ખબર બહાર આવતી હતી. આપણે આ વસ્તુને આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર. તો ચેપ્ટર નંબર 4 ની અંદર તમે જોઈ શકો છો સોલેનોઇડના આ ભાગમાં શું છે? બંધ ગાળો. શું છે? બંધ ગાળો છે. અહીંયાથી શું આવે છે? અંદર પ્રવેશ શું આવે છે? બહાર આવે છે. તો આ પ્રકારનું સમજ જોવા મળે છે ગજિયા ચુંબકની અંદર. સમજ જોવા મળશે ગજિયા ચુંબકની અંદર. બરાબર. તો બંનેમાં ઘટના કેવી મળશે તમને? સમાન. કેવી મળે છે? સમાન મળી જાય છે. ઓકે. હવે આ વસ્તુને થોડું આગળ જોવા જઈએ તો ગજિયા ચુંબકની અંદર ગજિયા ચુંબકની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તેમજ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર અક્ષ પરના બિંદુએ ગજિયા ચુંબકની અક્ષ પરના બિંદુએ અને સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર. બરાબર. તો B બરાબર શું મળશે તમને? μ0/4π 2m શું મળશે? r3. કેટલું મળે છે? 2m/r3 મળે છે. તો આ આપણે ભણી ચૂક્યા છો. બરાબર. આ સૂત્ર આપણે મેળવી ચૂક્યા છો. એટલા માટે આપણા માટે કોઈ વસ્તુ નવું છે નહીં. ઓકે. તો આ બે વસ્તુ મળે છે. હવે આ જે સૂત્ર મળે છે એ સૂત્ર આપણે મેળવવાનું છે. ઓકે. જે આપણા માટે કાયમી પ્રશ્નમાં આપણે ગણી શકીએ. તો આપણે નોટ કરી દઈશું પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. પરિમિત એટલે કે એક નાની અમથી લંબાઈ અથવા એક સામાન્ય લંબાઈ માટે તમે એક સોલેનોઇડ લઈ લઈએ છીએ. આપણે શું કરીએ છીએ? કને આ રહ્યું સોલેનોઇડ દર્શાવીશું. આ સોલેનોઇડની અક્ષ શું લઈએ? આ સોલેનોઇડ શું લઈએ? આપણે અક્ષ લઈ લઈએ છીએ. હવે સોલેનોઇડની અક્ષના એક મધ્ય બિંદુ લઈએ. શું લઈએ છીએ? કને મધ્ય બિંદુ શું લેશો? અહીંયા કને O. હવે મધ્ય બિંદુથી r અંતરે કેટલા અંતરે? મધ્ય બિંદુથી r અંતરે એક બિંદુ કયું આવેલું છે? P. સોલેનોઇડની અક્ષ પર બિંદુ કયું આવેલું છે? P આવેલું છે. અને સોલેનોઇડમાં એક ખંડ લઈએ છીએ, એક નાનો અમથો ભાગ લઈએ. આ એક આપણે કહેવા જઈએ dx લંબાઈનો. કેટલો લંબાઈનો? dx લંબાઈનો ભાગનો એક અંતર લઈએ છીએ. અને O બિંદુથી તેનું અંતર આટલેથી આટલું અંતર x છે. કેટલું છે? x છે. તો ભાઈ આખે આખું આ એમાંથી x બાદ કરો તો આટલેથી આટલું અંતર કેટલું હશે તમારા માટે? તો કે r - x. શું હશે? r - x અંતર છે. આખે આખી સોલેનોઇડની લંબાઈ છે 2l. કેટલી છે? 2l છે. આ સાઈડ આપણે પ્લસ લો તો શું આવે? +l.
અહીંયા શું આવશે -l આટલી વસ્તુ તમને મળે છે. હવે ત્યાંથી મિત્રો એ થોડું સમજતા જઈશું અને થોડું વધારે આપણે ધ્યાન ઉપર આપીશું તો તમને કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. ઓકે, હવે ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2l લંબાઈના સોલેનોઇડની ત્રિજ્યા 2l લંબાઈના સોલેનોઇડની ત્રિજ્યા a છે. કેટલી છે ત્રિજ્યા? a છે. તો જોવા જઈએ તો અહીંયા કન જે લંબાઈ તમને મળશે આ ધારો કે અહીંથી આપણે લઈએ ત્રિજ્યા કેટલી છે a, તો અહીંયા પણ કેટલી થવાની છે? 1 થશે. કેટલી થશે? a થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે કરીએ છીએ આટલેથી ભાગ લઈએ. આપણે અહીંયા બિંદુ કરીએ છીએ p. કઈ બિંદુ કરીએ છીએ? p બિંદુ લઈએ છીએ. તો અહીં શું બનશે આપણા માટે? આ માપનું શું થશે આપણા માટે? તો આટલેથી કેટલું થાય છે? a. કેટલું થાય છે? a થાય છે. આ કેટલું થાય છે? r - x. બરાબર. તો આટલેથી આટલું માપ જોઈએ આપણે આને ભાગ લઈએ આપણે બિંદુનું લઈએ તો r - x નો વર્ગ. દેખો પાયથાગોરસનો પ્રમેય આપીશું આપણે પાયથાગોરસનો પ્રમેય. તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર. કર્ણ કયો છે આપણી પાસે? કોઈ આપણે નામ આપતા છીએ નહીં. બરાબર. તો આટલેથી આટલું માપ લઈએ આપણે તો તમને કેટલું મળશે? વર્ગમૂળમાં r - x નો વર્ગ વત્તા શું થશે તમારા માટે? a સ્ક્વેર. r - x નો વર્ગ વત્તા શું થશે? a સ્ક્વેર. બરાબર. આટલી વસ્તુ થાય છે. હવે આપણે જોઈએ કે સોલેનોઇડના કેન્દ્રથી સોલેનોઇડના કેન્દ્ર O થી r અંતરે આવેલા બિંદુ P આગળ r અંતરે આવેલા બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? B છે. કેટલું છે? B છે. એવું આપણે ધારી લઈએ છીએ. ઓકે, હવે આપણે જોવા જઈએ સોલેનોઇડના કેન્દ્રથી x અંતરે કેટલા અંતરે? x અંતરે શું આવેલો છે? dx લંબાઈનો વર્તુળાકાર ખંડ. શું આવેલો છે? dx લંબાઈનો વર્તુળાકાર ખંડ આવેલો છે. બરાબર. અને એની અંદર આટા જોવા જઈએ તો દેખો એકમ લંબાઈના આટા કેટલા છે? n. કેટલા છે? n. અને dx લંબાઈનો શું આવેલો છે? તો જોઈએ કે વર્તુળના કેન્દ્ર O થી x અંતરે dx લંબાઈનો વર્તુળાકાર ખંડ આવેલો છે. ખંડ આવેલો છે. તેમાં આટાની સંખ્યા n dx કેટલી છે? n dx. હવે તમને સમજાય કે n dx કઈ રીતે તમે કરે તો જોવા જઈએ તો અહીંયા n dx એટલા માટે લેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે આટાની સંખ્યા શું થશે? દેખો આપણે એકમ લંબાઈની ભણ્યા હતા. n બરાબર શું ભણ્યા હતા? n/l. ઓકે, n l એટલે કેટલા થશે તમારા માટે? dx છે. ત્યારે n સોરી ઉલટું થઈ ગયું. કેપિટલ n અહીંયા શું આવશે? સ્મોલ n. અહીંયા શું આવશે આપણા માટે? સ્મોલ n. અહીંયા શું આવશે? કેપિટલ n. આને ક્યાં લઈ જવું પડે? તો n * dx બરાબર શું થશે? n. તો આટાની સંખ્યા તમને આટલી મળશે કે નહીં મળે? તો આપણે બસ આનો ઉપયોગ કરીને ચાલવાનું છે આટાની સંખ્યા માટે. ઓકે, તો તેમાં આટાની સંખ્યા કેટલી છે તમારા માટે? n dx છે. ઓકે, અને જો સોલેનોઇડમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે n બરાબર શું છે આપણી પાસે? n dx. કેટલા છે? n dx છે. n બરાબર શું તમને? n dx છે. ઓકે, તો તમને આટલી વસ્તુ મળે છે. હવે આપણે જોવા જઈએ તો dx લંબાઈના લીધે dx લંબાઈના પ્રવાધારિત વર્તુળાકાર ખંડને લીધે ચુંબકીય ક્ષેત્ર તમારે શું હશે? B બરાબર μ0/4π. આપણે સૂત્ર છે B બરાબર μ0/4π. સમજો વિદ્યાર્થીઓ જે સૂત્ર વાપરું છું. ઓકે, તો શું હશે તમને? B બરાબર μ0/4π ઉપર શું આવશે? NIR². NIR². અહીં શું થશે તમારા માટે નીચે r² + x² raised to 3/2.
આ સૂત્ર છે આપણી પાસે μ0 વર્તુળાકાર રિંગના કારણે, કોના કારણે? વર્તુળાકાર રિંગના કારણે. તો વિદ્યાર્થી મિત્રો એ શું લખીશું આપણે તે બોલો. અહીંયા લઉં છું હું r બરાબર શું લઉં છું 1 અને x ની બરાબર શું લેશું 1 અને તો કે r - x, સ્મોલ r - x લેવાનું છે. તો આ કિંમત આપણે અહીં મૂકી દઈશું. તો મને શું મળશે? b બરાબર μ0/4π. તમે લેવું તો એ શું લખી શકો છો? db. શું લખી શકો છો? db પણ દર્શાવી શકો છો. ઓકે, આપણે db લખી દઈએ બરાબર તમારી જાણકારી માટે. ચલો, n ની કિંમત કેટલી છે આપણી પાસે? n બરાબર કેટલા છે આપણી પાસે? n dx. તો મૂકી દઈએ અહીંયા પર n dx, i નો i, r2, r2 ની જગ્યાએ શું લેશો? અહીંયા પર તમે a2 લઈ લેશો ભાગ્યા r ના r ની જગ્યાએ શું લેશો? અહીંયા પર a2 અને x ની જગ્યાએ કેટલા લેવાના છે? અહીંયા પર r - x નો વર્ગની વાર શું આવશે? 3/2. શું આવશે? વર્ગની વાર 3/2. તો જે મિત્રો એક સૂત્ર હતું એ સૂત્રને ખાલી ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરવાનું છે. ઓકે, તો પહેલા આપણે લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમારે લખાઈ ગયું છે આ વસ્તુ. ઓકે, તો પહેલી આખી વસ્તુ મારે સૂત્ર આપણે યાદ રાખીશું બરાબર. તો સૂત્ર પર પહેલા જવાનું છે. ચલો, આ સૂત્રને ફરીથી આપણે લખી દઈએ છીએ અને તો તમને શું મળશે? db બરાબર μ0/4π n dx I a2 upon એનું કરવા માટે r - x નો સ્ક્વેર વત્તા a2 રેઝ ટુ 3/2. ઓકે, આને બી આપણે દૂર કરી દઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો એ કન્ડિશન એક લઈ લઈશું અહીંયા કને આપણે જે સૂત્ર મળ્યું છે એની અંદર. ઓકે, અહીંયા 2 રહી ગયા હો. કેટલા આવશે અહીંયા કને? નીચે 2 આવશે. કેટલા આવશે? 2r² હતું. ઓકે, અહીંયા કને ભૂલ થઈ ગઈ છે, 2 ત્યાં લખી દેજો. ઓકે, તમને અહીંયા ભૂલ ના થાય એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુ પર જઈએ કને. અહીંયા r greater શું છે? x તથા r greater શું છે? a હોવાથી r greater શું છે? x તથા r greater a હોવાથી તમને શું મળશે? કને આ બાકી 0 લઈ લેશો. dv બરાબર μ0/4π n dx I a2 અપોન તમને શું મળશે? કને r3 2r3. કેટલા મળશે તમને? 2r3. ઓકે, તો આટલી વસ્તુ તમને મળશે. કને આપણે 2r3 ને ધ્યાનમાં રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો લેવાનું છે સંકલન. શું લેવાનું છે? સંકલન લઈને ચાલવાનું છે. ઓકે, તો અહીંયા કને જોવા જઈએ તો હવે આ આખા ભાગને સાંકળવાનું છે બરાબર. તો પહેલું લઈએ કે સંપૂર્ણ સોલેનોઇડને લીધે P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર. P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર. તો ક્ષેત્ર માટે -L થી L નું શું લેતા? સંકલન લેતા. શું લેતા? સંકલન લેતા. તો તમને શું મળશે? કને b બરાબર સંકલનમાં શું આવશે? db -L થી +L. db ની કિંમતો જુઓ. μ0/4π અચળ, n dx n અચળ, I અચળ, a સ્ક્વેર 2r² શું આવશે? કોમન. તો μ0/4π એમને રાખીશું અને તમને શું મળશે? n I a2 અચળ, નીચે શું આવશે તમારા માટે? 2r3. સંકલનમાં શું આવશે? dx -L થી +L. તો સંકલન લખીએ શું આવશે તમારા માટે? μ0/4π n I a2 2r3. હવે સંકલનમાં શું થશે? 1
કઈ ના આવે શું આવે અહીંયા કને x ક્યાંથી આવશે -l થી l. હવે આપણે આકૃતિને શું કરી દઈએ છીએ દૂર, શું કરી દઈએ છીએ દૂર કરી દઈશું, બરાબર. હવે આપણે શું મળશે કે b બરાબર μ0/4 પાઈ ni_a²/2r³. હવે શું થશે અંતિમ ઓછા l, અંતિમ ઓછા પ્રારંભિક, બરાબર. તો μ0/4 પાઈ ni_a²/2r³ પ્લસ માઇનસ શું થશે પ્લસ, એટલે બનશે 2l, 2 2 કેન્સલ. શું મળશે તમને 2 2 કેન્સલ. તો μ0/4 પાઈ ni_a²l તમને શું મળશે r³ શું મળશે r³ તમને મળી જાય છે. હવે આ સૂત્રનો થોડો ઉપયોગ તમે કરીને ચાલશો, બરાબર. આ સૂત્રનો થોડો ઉપયોગ કરીને તમે ચાલો તમને શું મળશે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુ સમજવાની છે અહીંયા કરે, જે તમારા માટે થોડું ઈઝી પડશે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક મોટી ભૂલ થઈ ગઈ છે. આ μ0/4 પાઈ નહીં આવે કે આવશે μ0 આવશે પરંતુ 4 પાઈ આવશે નહીં, એ મોટી ભૂલ છે. નીચે શું આવશે q. આ દરેક ની અંદરથી 4 પાઈ શું કરી દેજો દૂર, શું કરી દેજો 4 પાઈ દૂર કરી દેજો, બરાબર. સેજ વિડિયો બ્રાઉઝ કરી પેલું લખી દેજો, બરાબર, જે મેં ભૂસી નાખ્યું છે, બરાબર. એ કારણ μ0 આવશે નહીં, સોરી વિદ્યાર્થી મિત્રો. તો એ જોવા જઈએ શું થશે આપણા માટે μ0. હવે શું કરું છું n l ને નજીક લાવો, n l ને શું કરશો નજીક લાવશો. I અહીંયા શું મૂકું છું પાઈ a², નીચે શું કરું છું પાઈ r³ વડે ભાગી દઉં. કેટલા વડે કરી દઉં છું પાઈ r³ વડે શું કરી દઈએ છીએ આપણે ડિવાઇડેડ કરીએ છીએ, બરાબર. અને 2 2 શું થઈ જશે ત્યાં કેન્સલ થઈ જશે, 2 2 શું થશે ત્યાં કેન્સલ થાય છે આપણા માટે. ઓકે ચલો અહીંયા કરે 2 એ કેન્સલ નહીં થાય. ઓકે આપણે 2 ને કેન્સલ નહીં કરીએ કે જરૂર છે એટલા માટે. ઓકે μ0 નું μ0 n ઇન્ટુ શું કરીશું 2l. આ આખે આખું લેશો અહીંયા I ઇન્ટુ પાઈ a², બરાબર, n પાઈ a². નીચે શું આવશે તમારા માટે 2 પાઈ r³, બરાબર, પાઈ ઉપર નીચે ગુણ્યા. હવે તમે જોવા જઈશું તો અહીંયા કને તમને દેખો થોડી વસ્તુ આખે આખી લંબાઈ લો તો n બરાબર, તો આપેલ સોલેનોઇડમાં કુલ આંટાની સંખ્યા n બરાબર તમને શું મળશે n * 2l. એટલે કે આખે સોલેનોઇડ લંબાઈ કેટલી હતી 2l હતી એટલા માટે. બીજી વસ્તુ તમે જોવા જઈએ તો I પાઈ a², હવે પાઈ I એટલે શું થશે તમારા માટે I નું I, પાઈ a² એટલે શું થશે તમારા માટે a શું થશે a. તો આ કિંમત બધી મૂકી દઈએ કરે તો b બરાબર μ0 બરાબર ઉપર 2 પાઈ શું આવશે એ કરે 2 પાઈ અલગ કરું છું અહીંયા n I a બરાબર, નીચે શું આવશે તમારા માટે r³. હવે n I એટલે શું થાય m, શું થશે m થશે. તો μ0/2 પાઈ m/r³. તમને શું મળી જશે b મળી જશે. તો b બરાબર ઉપર નીચે કેટલા વડે ગુણું છું 2 વડે. તો μ0 શું થશે 4 પાઈ, અહીંયા શું આવશે 2m, અહીંયા r³. આ તમારું સૂત્ર μ0/4 પાઈ 2m ઉપર શું થશે r³ જેટલું થાય છે. ઓકે તો વિદ્યાર્થી મિત્રો થોડી કન્ફ્યુઝન થઈ ગઈ છે ત્યાં. તમે જોશો સૂત્રની અંદર 4 પાઈ નીચે આવશે નહીં, 4 પાઈને શું કરી દઈશું દૂર કરી દઈશું. પછી આ પ્રોસેસ કરવાની છે એની છે કોઈ પ્રોબ્લેમ બીજી છે નહીં. આ 2 શું બતાવે છે આખી લંબાઈના આંટાઓની સંખ્યા બતાવે છે. હવે આઈએમપી સૂત્ર છે થોડું ધ્યાન રાખીશું. અને પેલું આગળનું જે રિમૂવ કર્યું છે એ વિડિયોને પાઉઝ આગળ કરીને લખી દેજો, બરાબર. તમે હવે એ જોવા જઈએ વિષુવ રેખા ઉપર. શેની ઉપર છે વિષુવ રેખા માટે વિષુવ રેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. તો b બરાબર માઈનસ μ0 અપોન શું આવશે 4 પાઈ m અપોન શું આવશે r³, બરાબર. આ સૂત્ર આવશે અહીં શું થશે આ બંને કેવા હશે વિરુદ્ધ દિશામાં, આ કેવા હશે સમાન દિશામાં, બરાબર. તો આ પ્રકારે તમને સૂત્ર મળી જાય છે. ઓકે μ0 પાઈ અપોન શું છે અચળ, કેવું છે અચળ. ઓકે ચલો બરાબર લખી દઈશું પછી આપણે આગળ જોઈએ. ચલો બરાબર લખી દો.
ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે. તો આજે આપણે રાખીએ છીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આ દાખલામાં થિયરીમાં સામાન્ય એક્સરસાઇઝ ભૂલ છે 4π ની, એ દૂર કરી દેશો. આગળ કોઈ ભૂલ છે નહીં. ઓકે, તો વસ્તુ તમે ક્લિયર કરી દેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.